ગર્વ ધની કોમલ વિદ્યાવંત ભૂભૂષણીય તિન હે બાકી ઉપજત ખપત અનંત સબલ ક્ષમી બળવાન હોવા છતાં ક્ષમાવાન. ને સાહેબ ક્ષમાની મજા એ છે તમારા તાકાત હોય ને ક્ષમા કરી દો ને માફ કરી દો ને એ માફીની મજા છે. બાકી કોઈ ઝાપટ મારી હગે એમ નથી. પછી એમ કે આપણું હૃદય બહુ મોટો હોવ ને માફ કરી દે કે તારું સરનામું ભૂવાય. એ તો કૃષ્ણ શિશુપાળને એમ કે હું તને માફ કરી દઉં છું. એ માફીની મજા. ભીમ દુર્યોધનને એમ કે તને માફ કરી દઉં છું. એ માફીની મજા. કરણ અર્જુનને એમ કે તને માફ કરી દઉં છું. તો એ માફીની મજા છે. મેવાડની મહારાણી મીરા એક રાજપૂતાણી, એક રાજઘરાનાની દીકરી અને એક રાજઘરાનાની માલિકો સાસરે એવી રાજપૂતાણી, એક રાજ મહારાણી, એક ચમારના ચરણની માલિકો રોહિદાસ ચમારના ચરણની માલિકો મસ્તક નમાવે ને એ નમનની મજા. હા એ નમનની મજા છે. સબલ ક્ષમી બળવાન હોવા છતાં જે ક્ષમાવાન છે. નિઃગર્વ ધની ધનવાન હોવા છતાં ગર્વ વિનાનો છે. ધનવાન હોવું અને ગર્વ વિનાનું હોવું એ બહુ અઘરું છે. હા બે પૈસા થાય અને અભિમાન વિનાનું રહેવું એ તો બહુ અઘરું છે. સબલ ક્ષમી નિઃગર્વ ધની અને ત્રીજો કોમલ વિદ્યાવંત તમામ પ્રકારની શાસ્ત્રોની વિદ્યા જાણતો હોવા છતાં જે કોમળ છે. તો ભૂભૂષણી એ તીન હે ત્રણા ધરતીના આભૂષણ છે. બાકી ઉપજત ખપત અનંત. બાકી તો હજારો કીડા જન્મે છે ને હજારો મરે છે, કોઈ નોંધ નથી લેતું સાહેબ. હા આવે ને જાય, આવે ને જાય. હા વાવડો વાટ લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લે કે ભાઈ આજ મારા ભાણામાં છોકરાઓ દૂધ ન દેતા. કે કેમ કે ફલાણા ગામની મતલબ ફલાણા વ્યક્તિ વ્યા ગયા, ફલાણા આપા વ્યા ગયા, ફલાણા પટેલ વ્યા ગયા. કે તમે કોઈ મળ્યા હતા કે એના મળ્યા નહોતા પણ એની કીર્તિ મારા કાન સુધી પહોંચી હતી. માણા ભાણામાં દૂધ ન લે ને એ દેવી. હા ખંભાળિયાનું ગામ બેરાજુ રામી પટેલ વાડી આંટો મારવા ગયા. મારા બાપુ વાત કરતા મારા ફાધર કે આ વાડી આંટો મારવા ગયા, હાથી રોતો હતો અને હાથીને એટલું બધું છોરા કેમ રો કે મારી હગાઈ તોડી નાખીશ. કેમ? પટેલ મારે સીમમાં શેઢો નહીં, ગામમાં પેઢો નહીં, રેવા ખોલ્યું નહીં, ખેડવા ચાહ નહીં, મારી હગાઈ તોડી નાખે. અને એમને ઘોડી પાછી વારી. છોકરાના મામાને જઈને કીધું કેમ સગાઈ તોડી નાખે? કે પટેલ તમે સમજો છો મારી દીકરીને મૂલ કરવા મોકલવી ને, હાવ મૂલ કરવા. અને કયો જગતનો બાપ એવો હોય કે દીકરીને પરબારો મૂલ કરવા મોકલે? કે પ્રશ્ન તો આટલો જ છે ને કે હા કે ગામના વાણિયાને તેડાય 20 વીઘા જમીન લખી લે. કે 20 વીઘા જમીન હાથીને દીધી અને હાથીને પરણાવ્યો તો બાપ તઈ ખંભાળિયા બેરાદા કામસની માલિકો રામી પટેલનું લખાતું. બસ હાલતી ને ખંભાળિયા બેરાદા કાઉન્સમાં લખાતું રામી પટેલ. આમથું નથી રહેતું. તમે અમારે વંથલીથી માણાવદર આવો ત્યારે રસ્તામાં ઘંટિયા બંટિયા ગામ આવશે, પાટીઓ આવશે બંટિયા. એ બંટિયા ગામની માલિકો 3 ઘર, હવે તો 5-7 થઈ ગયા, 3 ઘર આયરુના. હું 30 વર્ષ પહેલાની વાત કરું, મારી સાંભળણની, મારી જોયેલી. 3 ઘર આહિરોના અને ઇતર સમાજનું આખું ગામ. એમાં તે વખતે એવા રિવાજો નીકળ્યા હતા, ગામ આખું એક થઈ જતું. એ ગામ આખું હપી ગયું, એક થઈ રહ્યું. આયરુનો ત્યાગ કર્યો. એને કોઈ મૂલે નહીં જવાનું, એને કંઈ બાકસ નહીં દેવાની, બીડી નહીં દેવાની, પાન નહીં દેવાનું, ફાંકી નહીં દેવાની, અનાજ નહીં દેવાનું. બધા મૂલીન માટે કંટ્રોલ મૂક્યો. બધું ગામ એક બાજુ થઈ ગયું. છેલ્લે દેવજીભાઈ કરીને વાણંદ, અને એને બોલાવીને કીધું તારે આયરું દાઢી કરવા ન જાવી, નકર અમે તારો ત્યાગ કરી દે. હું રામબાપા મારું અટકને આપણે આયર, મેં જોયેલા રામબાપાને, રામ રૂડા, એ મારો અટકને આયર. ને એને વાણંદને બોલાવીને કીધું કે આવું સાંભળ્યું છે ગામ તારો ત્યાગ કરી દે. હા બાપા ગામ ત્યાગ મારો કરી દે. તો શું કરે? છોકરાઓને લઈને સુરત ઉયો જાય.
પણ તું અમને મૂકી દે ને ત્રણ ઘરને, ગામ ભેરા ભળી જા કે તમારું અન્ન ખાધું છે, હું તમને નહીં છોડી શકું. અને તે દીકરા હમણાં ગુજરી ગયો ભાઈ, હાજો ભાઈ ગુજરી ગયો. હાજાભાઈને બોલાવીને કીધું તું કે આ ત્રણ ઘરમાંથી વાણંદ નભે નહીં અને જીવાઈ માટે કંઈ કરી દો. કે બાપા શું કરી દે, તમે કયો એ કરી દે. કે 10 વીઘા જમીન કાઢી દો. એ માણાવદર જઈને વકીલ પાસે જઈને 10 વીઘા જમીન કાઢી દીધી. આજ પણ વાણંદ જીવે છે, દેવજીભાઈ આજ જીવે છે. મારો બંટિયા પ્રોગ્રામ હતો, ચા દેવા આવ્યા ને ત્યારે મેં કીધું બાપુ વાલી જમી દીધી તમે? મને કે હા ભાઈ બાપુ એ જમી દીધી, હું હો હજી આ જીવતો જાગતો છે, હજી છે આજની આ તાકાત, આ ઉર્જા, આ પાવર. હા અમારા તો હું બહુ તમને પૌરાણિક વાતોમાં ન લઈ જાઉં તો મારી નજીર સામેની વાત તો કહું. ઉપલેટાથી કુતિયાણા જાઓ, રસ્તા મેં વાડાહળું ગામ આવે, આમ વાડાહળું છે, આમ હમું વડાળું ગામ છે. એ વડાળા એક જ ધારાડી છે. એ વાડાહળા 88 નો ભયંકર દુકાળ, એક છાંટો ધરતીમાંથી ન પડ્યો એવો દુકાળ. અને નેવિહારીનો વરસાદ વર્ષો હાડી બીજને રાતે પીડ્યો. હવારે વાવણીએ જૂતી, કાના બાપા ડાંગર, હે કૃષ્ણ કરતા હું મળી આવેલો. પછી હુતા હે કૃષ્ણ કરતા ઉપલેટા ગયા. માંડવીનો બિયારણ કોણ દે બાપા ઉધારે? તલ ને એડા ને મગ ને એવું બધું દીધું. એ લઈ અને વાડાહળાને પાટીએ ઉતાર્યું ને કીધું છોકરાઓને કહું ગાડું લઈને ભરી જાય. એ હાલી અને વડાડે જાય, અડધો પોણો ગાવ દેવું થાય. હાલીને જાય, એ ધાર બરોબર હરિજન ઉતરે અને પોતે ચડે. બાપા કાના બાપા હું તમારે ઘેરે ગયો તો. કે કેમ? કે પોર તો દુકાળનું વરસ હતું, ચોકડીઓ ખાધી અને કાઢી ખોદી અને ગાર્યું. બાપા મારું ખેતર કોરું રહી જાય, મારી પાસે વાવણી કર્યા જેવું કાંઈ નથી. એ કીધું જ્યાં વાડાહરાન બસ સ્ટેન્ડ પાસે ને હોટલ ને અમે ઉતાર્યું છે, ગાડું લઈને ભરી આવી. પોતે ખંભે પછીડી નાખીને ઘેરે આવતા રહ્યા. વાવણી ખોટી કરી નાખી સાહેબ. કાલ જડશે કે નહીં જડે એનો વિચાર કર્યો નહીં. ઉપલેટાથી વાડાહળા ને પાદર સુધી પહોંચ્યું, ત્યાં દાન દઈ દીધું. અમથા ગુણ નથી ગાતા અમે કે શું હોય. ક્યારેક એ છે ને આમ ગાતા ગાતા સુર દેહે. લખણોમાં પહેલી વખત પેલા રાઉન્ડમાં તમે જોયું છે કે સેજ તબલું ઉતરે ને એટલે સુર દે. અને તબલચી છે ને એ હથોડીના 2-3 ઘા મારે. શું કરવા? આમાં ઘર હોય. એ વાગતાનું ઘર મૂકી દે ને એટલે 2 હથોડીને ટપોરા મારી અને પાછું સાયસામાં લઈ આવે. એ ઘરે લઈ આવે અને પાછું હરખેરખા સા મળે. એમ પૈસાની લોલતામાં સમાજનું ઘર મૂકી દે ને ત્યાં 2 ટપોરા મારીને પાછા ઘરમાં લઈ આવવા પડે. તમે કોણ છો? શું અસ્મિતા છે, શું સંસ્કૃતિ છે. હા ખરેખર હું એમ આમ અતિશક્તિ નથી કહેતો, પણ 250 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું અને જે ન કરી શક્યા એ વેચના મોબાઈલ કરી દે. પેલા 250 વર્ષમાં ન કરી ગયા ને એ આ વેચના મોબાઈલ છે એ કરી દે. હું એનો વિરોધી નથી, પણ એનો જે રીતે ઉપયોગ થાય છે, હા એ વેલા ન કરી શક્યા ને એ આ કરી જાય. માણાથી માણા છેટો જ પડતો જાય. બાપ દીકરો બેઠા હોય તો પોતપોતાના બેઠા હોય, પાસે બેઠ કંઈ ખબર જ ન હોય. હા મહેમાન આવ્યું ગયું કાંઈ ટીવીના સામો બેઠો રહીએ, રાજ્યસભામાં રિમોટ લઈને બેઠો રહીએ, ચેનલો બદલાવી જ રાખે. એકે ચેનલમાં મજા નથી આવતી, બદલાવી જ રાખે. છતાંય 1-1.5 કલાક કાઢ નાખ ટીવી આવી. શું કરવા? એને પાડોશીથી મજા નહીં આવતી હોય થઈ ને નગરમાં ભલામણા ભેરા થઈને બેહે. હા અને એમાં અમારા અમુક સિટીમાં જો તમારા ખંભાળિયામાં થઈ ગયા છે. અમારા અમુક જુનાગઢમાં તમે આવો ને તો અમુક તો એવી સોસાયટી છે ને કે આમ ડેલા બંધ ને પગી બેઠો હોય. ન ત્યાં શાકભાજીવાળો આવે, ન બકાલાવાળો આવે, ન બંગડી વપટીવાળો આવે, ન માગવાવાળું આવે, ન કોઈ ઢોર ઢાંખર આવે. હા અને તમે સોસાયટીમાં નીકળો ને તો પોતપોતાના બંગલા બંધ કરીને બેઠા હોય. હાવ શમશાન જેવું, હાવ શમશાનની ઝૂંપડીમાં જ નીકળ્યા હોય ને એવું. હાવ આમ ત્યાં માણાનું ઝીણ્યું કોઈ નહીં રહેતું હોય. હાવ ફરિયાદ જાગ્રત હોવા જોઈએ.
સોસાયટી જાગૃત હોવી જોઈએ. એ એક ઘેરેથી બીજે ઘેરે મહેમાન આવે તો કોઈને બોલાવે, ચા પાણી, એ સાધુ માગવા આવે, બ્રાહ્મણ માગવા આવે, બકાલા વેચવાળા આવે, આ બધું જાગૃત રહેવું જોઈએ. અન્ય સાની ભૂકી ઘટીત વાં લેવા ગયા, વાં ખાંડ ઘટીત વાં લેવા ગયા, અહીં ભજીયા કર્યા વાં દેવા ગયા, આ બધું જીવંત રહેવું જોઈએ. બદલે હાવ મૃત, હાવ મૃત. હા, શમશાનની ઝૂંપડી એટલે મને મામાએ વાત સરસ કરી. ઝૂંપડીની વાત આવી ને શમશાનની, મને સરસ વાત કરી. મને કે સામોરથી હું એક બે વખત ચૂંટણી લડેલો અને પછી ગામની જરૂરિયાત હતી એટલે શમશાનની એક છાપરી બનાવી. પછી કાબા પટેલને કીધું કે છાપરી તૈયાર થઈ ગઈ. એટલે કાબા પટેલે કે હસતા હસતા એમ કીધું કે તો કોઈ હારા માણાથી ઉદ્ઘાટન કરાવો, હારા માણાથી ઉદ્ઘાટન કરાવો. કે તેથી તો રમૂજમાં વાત કરી નાખી, પણ કાર્ડને મંજૂર હશે કે કાબા પટેલ જોબ થઈ ગયા અને છાપરીની માલિક એનાથી જ ઉદ્ઘાટન થયું છે. આખા કાર્ડને વાત કરી એમણે જીવી ગયા. અમુક જે જીવી ગયા ને જીવી ગયા, ભલે ભલે આ ધરતીમાંથી આવ્યા, ભલે જીવી ગયા. સબલ